તો ખેડાના ઠાસરા તાલુકાના વલ્લભપુરા ગામમાંથી આધાર કાર્ડ સિસ્ટમને લઈને એક ચોંકાવનારો અને ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે। ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ વચ્ચે તંત્રની ગંભીર બેદરકારી જે છે ઉજાગર થઈ છે। આ ઘટના હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે। અહીં બે સગી બહેનો મીના અને મનીષા પ્રવીણ ચૌહાણ જેઓ નામ, ઓળખ અને ચહેરાથી સંપૂર્ણપણે અલગ છે, પરંતુ આશ્ચર્યજનક રીતે સરકારના રેકોર્ડમાં બંનેને એક જ આધાર નંબર આપવામાં આવ્યો છે। એટલે કે બે અલગ અલગ વ્યક્તિઓ હોવા છતાં સિસ્ટમમાં બંનેની ઓળખ એક જ માનવામાં આવી રહી છે। સ્થાનિક માહિતી મુજબ બંને બહેનોના બાયોમેટ્રિક ડેટા પણ અલગ છે। આંખની રેટિના, ફિંગરપ્રિન્ટ સહિતની ઓળખ અલગ હોવા છતાં UIDAI સિસ્ટમ દ્વારા એક જ યુનિફાઈડ નંબર ફાળવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે। આ ટેકનિકલ ભૂલને કારણે બંને બહેનો હાલ ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહી છે। પીડિત બહેનોએ જણાવ્યું કે તેઓએ અનેકવાર આધાર સુધારણા માટે અરજી કરી છે। દરેક વખતે નવા કાર્ડ તો મળ્યા, પરંતુ આધાર નંબરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી, જેના કારણે બેન્કિંગ સેવાઓ, સરકારી યોજનાઓ અને અન્ય જરૂરી સેવાઓમાં તેમને સતત અડચણો આવી રહી છે। અને મારું ગામ વલ્લભપુરા, મારો આધાર કાર્ડ નંબર એક આવે છે કે 63 22 60 31 64 49। કાં તો નામમાં ભૂલ હોય, કાં તો જન્મ તારીખમાં ભૂલ હોય, કાં તો ફોટામાં ભૂલ હોય। બસ મારે આ વિનંતી છે કે મારી બેનનો મારો નંબર એક આવે છે તો કંઈક સુધારો કરી આપવામાં આવશે। મારી બેન મનીષાબેન પ્રવીણભાઈ ચૌહાણ, એનો નંબર એક આવે છે 63 22 60 31 64 49। કાં તો નામમાં ભૂલ હોય, કાં તો જન્મ તારીખ, બંનેનું એક હરખું આવે છે। મને સ્કૂલમાં પણ કઈ લાભ મળ્યો નથી, કાં તો જે સાયકલ મળે છે એ પણ સાયકલ મળી નથી, પણ મારી બેનને પણ એવું જ થયું, સાયકલ એના મળી અને સ્કૂલમાં કઈ લાભ નથી મળ્યો। મેં ધોરણ 12 પાસ કર્યો, પણ મારું આધાર કાર્ડ આવું હોવા છતાં મને કઈ લાભ મળતો નથી। તમને કેટલા આધાર કાર્ડ આવ્યા છે તમારા? 6 આધાર કાર્ડ આવે। અને એમાં શું ભૂલ, નંબરની શું ભૂલ આવે છે તમારે વારંવાર, તમારી ને તમારી બેનની? આધાર કાર્ડ નંબર જ એક આવે છે, કાં તો જન્મ તારીખ હોય, કાં તો ફોટો હોય, કાં તો નામ હોય, આ ના જ ભૂલ કરે છે। પ્રવીણભાઈ ચૌહાણ છે, મારું ગામ વલ્લભપુરા છે, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા। શું સમસ્યા? બસ સમસ્યા એ છે કે મારો અને મારી બેનનો આધાર કાર્ડ નંબર એક જ આવે છે, સેમ ટુ સેમ જ આવે છે। જ્યારે અમે ઠાસરા તાલુકા મામલતદાર કચેરીમાં જઈએ છીએ ત્યારે ખાલી સુધારા, નામ, તારીખ, જન્મ તારીખ વગેરે સુધારા કરી લે છે, પણ જે આધાર કાર્ડ નંબર આવે છે એ એકનો એક જ સેમ ટુ સેમ જ આવે છે। કેટલા આધાર કાર્ડ આવેલા છે તમારા? મારા 3 થી 4 આધાર કાર્ડ આવેલા છે અને મારી બેનના 6 આધાર કાર્ડ આવેલા છે, છતાં કોઈ ભૂલ એ કરીએ છે તોય નંબર એકને એક જ આવે છે। એ લોકો કશું ગંગારતા નથી। તમારો આધાર નંબર શું છે, તમારી બેનનો આધાર નંબર? મારો આધાર નંબર 63 22 60 31 64 49। મારી બેનનો સેમ ટુ સેમ 63 22 60 31 64 49 નંબર આવેલો છે। સેમ ટુ સેમ જ આધાર કાર્ડ નંબર આવેલો છે। તમે આને લઈને કોઈ જગ્યાએ રજૂઆત કરી? હા, કઈ જગ્યાએ? ઘણી બધી જગ્યાએ ગયા છે, ડાકોરમાં, પછી અમે વારંવાર ઠાસરા ગયા છીએ, મામલતદારમાં, તો કશું એ લોકો કરતા નથી। તમારો આધારને લીધે તમને સહાય નથી મળતી એવું છે, શું છે? હું અત્યારે હાલ ધોરણ 11 માં ભણું છું, મારી બેન 12મું પાસ કરેલ છે। અમારી બેનને એકઈ લાભ કે સાયકલ મળી નથી, અત્યાર સુધી અમે શિષ્યવૃત્તિ પણ મળી નથી।